हेलो गाइस वेलकम टू न्यू व्लॉग और न्यू वीडियो। तो બધા મજામાં છો? આયા પણ મજામાં. જય ભાઈ જીયર. તો આપણો અત્યારે આવી ગયા ગોલ્ડન ફિટનેસમાં આપણું શું કહેવાય નોંધણી કરાવવા. अब अच्छा है जो ट्रेनर साहब कॉन्टैक्ट नंबर मेरा कॉन्टैक्ट नंबर 90। मैं आपको मिलता हूँ बाद में फिर कोई मिनट लगवाने वीडियो। तो अपना ट्रेनर साहब काम इसको लेके जाओ ये देखो इस तरफ देखो ना, इस तरफ हाय कर लो हाय। तो हमारे ट्रेनर साहब ये है और एक दो दिन वो वहाँ पे गए और શું કહેવાય આપણા થવાનું ચાલુ જીમ જોઈ લો ખાલી જીગીવાળી જીમ હોય અને આ ભાઈએ મને કીધું કે તારો વજન 4 મહિનામાં 15 કિલો ઓછો ના થાય ને તો મારું નામ બોલી દેવાનું. સાચું ખોટું? જો ને લાઈક કરી દો આના માટે. બાકી હવે બાકા ચીકી થવાની હા. તમે રોજ જીમના બ્લોગ બના જઈ લો કહે કે હું ઘરે પૂછું वो रहे देखो कल से अपना जिम में चालू तो तुम्हारा फ्रेंड सपोर्ट करो. बाकी फूड बाका चीकी ऑन टॉप अपना डिनर साइज रेडी है तो लाइक कर दो. घरे જઈએ મોડું થાય આને. તો ભાઈઓ તમારા ભાઈની જીમ બંધાઈ હતી અને હવે બાકા ચીકી થવાની હ. ધીસ ઇઝ ધ જીમ ગોલ્ડન ફિટનેસ અને અમારો ભાઈ ધીસ ઇઝ ધ બેગ ધીસ ઇઝ ધ બાઇક એન્ડ એક્ટિવા બધુંય. હવે ચાલો ઘરે જઈને પૂછે એને આ પાડા તો મજા જ આવી જાય. બાકી તમારા ભાઈનું તો થઈ જ ગયું ફાઇનલ. હવે કાલથી વર્કઆઉટ ફૂલ હે જય રામા પીર. તમારો ભાઈ જલ્દી ટ્રાન્સફોર્મેશનમાં આવવાનો. બાકી લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. તો હવે કાલ આજ તો ઘરે સુઈ જવાનું હા. બાકી કાલથી હવે ચાલુ કરીએ જીમ બાકા ચીકી ઓન ટોપ. યે આ તો ખોટું ભાઈ બેન. બાકી આને મોડું થઈ રહ્યું ને તારે મને કે ભાઈ તારો વિડીયો બેન કર. બાકી મને જલ્દી ઘરે ઉતાર કે કાંઈ નહીં આનો મને દેખાડો. તો ભાઈબંધો અત્યારે સ્કૂલથી આવી ગયો અને હવે આપણા જીમ માટે થઈ ગયા. જો ગાડી પડી બેગ ઇઝ હિયર એન્ડ આઈ એમ રેડી ફોર ધ જીમ. હવે જીમે જઈને તમને મળું. બાકી અત્યારે એક્ટિવા ચાલુ કરું સાફ બપોરી થોડી મળી હાલો થઈ 2 વાગ્યા. તો ભાઈઓ જીમે તો આવી ગયો. તમારો ભાઈ એક્ટિવા પાર્ક કરી દીધી. જો અરે જીમ હાલો હો લાઈક કરી દો. પહેલો દિવસ જીમ. બાકી હવે તમારા ભાઈના આમ શું કહેવાય ઓલું કમતાથી પહેલાં આપણે ઉપર જઈએ ટ્રેનર જોડે થોડુંક કોમ હોય તો એમની જોડે થોડુંક કોમ કરી લઈએ. સાઈન સિક્કા હા ભાઈબંધ જુઓ ખાલી. તો આપણે આવી ગયા જીમે. જીમમાં કોઈ હક નહીં જોવું પડશે પહેલાં. 30 ट्रेनर साहब हुई रही आज तो साहब जी दोपहर को आए हो? अरे यार मैं कल के बोल के तो गया था आपको लेकिन दोपहर को आए हो? इस टाइम तो जिम जा. भैया આપણા ટ્રેડમિલ ઉપર જઈએ ही આ ટ્રેનર સાહેબ ઉપર જો આપણા ઓન ધ સ્પોટ ચાલો મિત્રો સ્ટાર્ટિંગ. तो भैया बागा चीकी कर नाखी जो भाई बूम पड़ा दी है चालू हो साइकिलिंग. तो હવે અડધો કલાક ટ્રેડમિલ કર્યું અડધો કલાક પેલું કર્યું. હવે સાયકલિંગ કરવા આવી ગયો જો ખાલી. તો આગળ આવશે. બાકી અત્યારે થોડી મસ્તી બાબા ચીકી ઓન ટોપ. તો ભાઈઓ અત્યારે તો જોવું ચાલી રહ્યું આખા ચીકી ઓન ટોપ. બાકી આપણે ટ્રેનર સાહેબ ઉઠી ગયા. ટ્રેનર સાહેબ કેવું વર્કઆઉટ શું આપણું વર્કઆઉટ હા. ટ્રેનર સાહેબ હજુ હાલ આવ્યા. મારે 1.5 કલાક થઈ ગયો. પેલા ભાઈ અમને સમજાવીને ગયા એવું કર્યું આપણે. બાકી હવે અંદર જીમમાં જઈએ. બધા મશીન જોઈએ. મારું પૂરું થઈ જાય વર્કઆઉટ આવીએ. ટ્રેડમિલ પૂરું થઈ ગયું મારું. હું જોઉં અંદર ખાલી દીખા કે હતો મેં એકવાર. તો ભાઈઓ મશીન તો એટલા બધા ને આપણને ખબર નહીં પડે એવી. હા જો હા નવું આવ્યું. હા 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 પંખો 2 કલાકથી તો બાકી ડમ્બલ બહુ ખતરનાક પડ્યા. જો ખાલી કેટલા બધા પડ્યા ડમ્બલો. ડમ્બલ હજુ આપણે હાલ નહીં પડવાના. કલાક આવ્યા ત્યાં ચાલુ કરી. બાકી તો બહુ જ મોટી જીમાં ખાલી
કેટલા બધા મશીનો રહેજો. વાવ, કેટલી બધી મશીનો, ખતરનાક મશીન. આ તો પેલા આપણા કંપની નહીં મશીનો, તો પેલા ટ્રેનર વાળાની આવી છો. બહુ બધી તો આપણે થોડું બીજું કામ કરીએ તો આપણે વર્કઆઉટ કરી નાખવા. બોલો, લાઈક કરો. તો મિત્રો, આજે તો આપણું વર્કઆઉટ કાંક એટલું બધું નહોતું, કેમ કે ટ્રેનર સાહેબે એવું કીધું કે એકદમ કરશું તો તું બીજા દિવસે જ બંધ થઈ જાય. એટલા માટે આપણે શું કહેવાય, પેલું બધું ટ્રેનર સાહેબ ધીરે ધીરે કરવાનું અને આરામથી કરવાનું. વેટ લોસ થઈ જશે અને આપણે મસલ ગેઇન કરવાના. એટલા માટે હવે અત્યારે તો શું કહેવાય, આજના માટે આટલું જ હતું. ટ્રીટમેન્ટ કરવાનું હતું, સાયકલિંગ કરવાની હતી અને એ કરી નાખા. એટલું શું ગયું. હવે કાલથી મશીન્સમાં બેસવાનું, કેમ કે આજે મશીનમાં ના બેસાય. હવે આજે આ બોડી તમારી પહેલાં થોડી ખોલવી પડશે એવું કીધું સાહેબે આપણે. એટલે હવે આજનું વર્કઆઉટ તો આપણો આટલો જ છે. બાકી હવે ડાયટ ફોલો કરવાનું ફૂલ અને વર્કઆઉટમાં ધ્યાન આપવાની. બાકી એક મસ્ત લાઈન લખી ઇંગ્લિશમાં કે વેન લાઈફ ગિવન યુ પેન ગો ટુ ધ જીમ. ઇંગ્લિશ ભણતા હશે એમને ખબર પડી જશે કે શું કહેવાય વાક્યનો મતલબ. એટલે એને કહેવું કે જ્યારે જિંદગી તમને દુઃખ આપે ત્યારે તમારે જીમમાં આવી જવાનું. એટલે જીમ તમારું બધું જ દુઃખ લઈ લે. આપણે એ જ કરવાનું. હવે ભૂખા કાઢવાના જીમમાં. બાકી શરીર આપણું ઓછું થઈ જશે. કન્ટિન્યુ ઇન વર્કઆઉટ. હાજી લાઈક કરી દો. તો ભાઈબંધો, આજનો આપણો વર્કઆઉટ પૂરો થઈ ગયો. તો હવે આપણે જઈએ ઘરે. બાકી હવે કાલમાં આવીએ વરીને અને આ બધી મશીનનો કાલ ઉપયોગ કરીએ. બાકી અત્યારે તો હવે શું કહેવાય, આપણો વર્કઆઉટ પૂરો થઈ ગયો. તો મળીએ આનો કરી દઈને. ભાઈબંધો, તમારો ભાઈ આવી ગયો. જીમમાં ઉતરી ગયો હતો. હવે નીચે જવું ઘરે. બાકી જગ્યાએ થઈ ગઈ ઓન ટોપ. હવે એક વાટો જઈએ ઘરે. તો ભાઈઓ જો આવી ગયો મિત્ર. આ તો હું જીમ લઈને આવ્યો. તાબો મારે હાથ પડેલા બધા ધાબા ઉપર જ થઈ જશે. બધા પતંગ વાયરો આ બાજુનો. હા ચુમ્મા. તો ભાઈઓ પતંગ ચગાવી લીધી અને ચગી રહી પતંગો. બાકી જો બાકા ચીકી ઘણી બધી પતંગો ચગી રહી. આમાંથી ફોનમાં નહીં દેખાતી હોય. બાકી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. રૂટણીએ જતો રહ્યા ઘરે. આ છોકરો ક્યાં ચગાવી દે તો થોડી એને ચગાવી લો. બાકી હવે આપણે જઈએ ઘરે. તો ઘરે મળવું. હાલો ભાઈઓ, અહીંયા હવે આપણે જુઓ ઘરે આવી ગયા અને મયંક મકવાણા ઇઝ હેર પણ બટન ટીવી ચાલુ અને માતાજી સુખી રાખે. પ્લસ મમ્મી અહીંયા રાંધણનું કામ ચાલુ છે. અહીંયા રોટલી બની રહી છે અને મમ્મી અહીંયા છે ને પેલા કોમેડી વિડીયોમાં આપણે આપણો કેવા મિત ભૈયા ને એમને મળીને આવ્યા. આપણા આજ મળીને આવ્યા પણ ધીરે રસ્તા એ ઉભા હતા. મને થોડો વિડીયો ઉતારી લીધો. જો મારે ક્લિપ આવી તમે દેખાડી દે. બાકી તો મમ્મી તો રાંધી રહી હા. મમ્મી આયા લો, બાય બાય ટાટા. તો ભાઈઓ, આજના વિડીયોમાં કાંઈ હતું ને એટલું બધું. કેમ કે તમારો ભાઈ થોડો બીજી હવે જીમ ચાલુ કરી પ્લસ લેસન કરવા બેસવું જો તો જો ના જો અહીંયા આ જો જીમ ચાલુ પેલું કહેવાય પેલું બધું લખવાનું પડ્યું હોય. લેસન લખવું હોય. એટલા માટે આજના વિડીયોમાં આટલું. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. બાકી બાકા જીઓ ઓન ટોપ. મજામાં રહેશું, મજામાં રાખો. ધીસ ઇઝ તમે માતાજી બાપો માતાજી તમને ચંગા રખે યારા. ચલો લાઈક કરો, શેર